છોટાઉદેપુર વન વિભાગની જાહેર વિનંતી. કરુણા અભિયાન 2026. ઉડે આભમાં પતંગો તમારી, સાંભળજો આભમાં છે સવારી અમારી. ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં દર વર્ષે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. પતંગ ઉડાવવાની મજા દરમિયાન ઘણી વખત પતંગની દોરીથી નિર્દોષ અને અબોલ પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મૃત્યુ પામે છે. આવા પક્ષીઓના જીવ અમૂલ્ય છે અને તેમને બચાવવું આપણી સૌની નૈતિક ફરજ છે. વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોના સંયુક્તથી કરુણા અભિયાન 2026 અંતર્ગત ઉત્તરાયણ દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા અભિયાનમાં સહભાગી થવા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે. આપના વિસ્તારમાં કોઈ પણ ઈજાગ્રસ્ત પક્ષી નજરે પડે તો તેને કાણાવાળા પૂંઠાના બોક્સ અથવા તો બાસ્કેટમાં સુરક્ષિત રીતે રાખી નજીકના બચાવ સારવાર કેન્દ્ર પર પહોંચાડશો અથવા તો નીચે દર્શાવેલા સંપર્ક નંબરો પર તરત જાણ કરશો. આટલું કરીએ. ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવીએ. વૃક્ષો, ઇલેક્ટ્રિક લાઇટ તથા ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ. ઘાયલ પક્ષી દેખાય તો તરત નજીકના સારવાર બચાવ કેન્દ્રનો સંપર્ક કરીએ. ઘાયલ પક્ષીની આંખ કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પૂંઠામાં રાખી તાત્કાલિક સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ. ઘરના ધાબા કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીઓનો યોગ્ય નિકાલ કરીએ. આટલું ન કરીએ. સવારે 9 વાગ્યા પહેલા તથા સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ. ક્યારેય પણ તુક્કલ પતંગ ન ચગાવીએ. ચાઇનીઝ, સિન્થેટિક અથવા તો કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરીએ. ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મૂકીએ. રાત્રિના સમયે ફટાકડા ન ફોડીએ તો ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ. ઘાયલ પક્ષી પર પાણી ન રેડીએ. ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંપર્ક નંબર નીચે અનુસાર: કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962, વોટ્સએપ નંબર 8320000200, વન વિભાગ 24 કલાક હેલ્પલાઇન નંબર 1926, ઇમરજન્સી તાલુકા કંટ્રોલ રૂમ નંબર જેનો સંપર્ક નંબર નીચે અનુસાર: ક્ષેત્ર વન અધિકારી છોટાઉદેપુર 9016827328, પરિક્ષેત્ર વન અધિકારી પાવી જેતપુર 9879004742, પરિક્ષેત્ર વન અધિકારી નસવાડી 5377748000, પરિક્ષેત્ર વન અધિકારી કમવાડ 9978285568, પરિક્ષેત્ર વન અધિકારી બોડેલી 9909472190 પર સંપર્ક કરો. પાખો કપાણી પક્ષીઓની બચ્ચા જોવે છે વાટ, ધ્યાન રાખીને ચગાવજો પતંગ, કાપશે અબોલ જીવની પાંખ. વૃક્ષ કાપ્યા તો ક્યાં કરી માળા, ઘરમાં પણ લગાવ્યા તમે લોખંડના કાંટા. અબોલ જીવના ક્યાં તમે રેવા દીધા છે કઈ ઠેકાણા.